ધન્ય છે ભારત વર્ષ અને ધન્ય છે આપણો આ સનાતન ધર્મ કે એમાં આવા ગ્રંથો અને એની આવી કથાઓ અને એના આવા મહોત્સવો એક દિવ્યતાથી આપણને ભરી દે છે. ફરીથી વારંવાર કહું છું, સનાતન ધર્મ જેવો દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી અને આપણે ભાગ્યશાળી છીએ કે સનાતન ધર્માવલંબી છીએ. યાર, તમે તમારું બ્લડ ગ્રુપ હોય ને એ નથી ચેન્જ કરી શકતા. જે ગ્રુપનું તમારું બ્લડ હોય, બ્લડ ગ્રુપ ઓ, બ્લડ ગ્રુપ એ, બ્લડ ગ્રુપ બી, બ્લડ ગ્રુપ એ બી, અને જે ગ્રુપનું આપણું બ્લડ હોય ને આપણને જરૂર પડે તો એ જ ગ્રુપનું લેવું પડે. બ્લડ ગ્રુપ ચેન્જ નથી થતું, ધર્મ ચેન્જ થાય. હું ભલા માણસ, મરી જાઓ. થોડી લાલચ કે થોડા ભયને કારણે ચેન્જ કરી નાખશો તો મરી જાઓ. બીજાનું બ્લડ ન લેવાય, ગુજરી જવાય. આપણા લોહીમાં છે આ સનાતન ધર્મ, એ આપણું જીવન છે. બધા ધર્મો બહુ હારા, પણ બધાની પ્રવૃત્તિ હારી નથી. પ્રવૃત્તિ બધાની હારી નથી, વૃત્તિ બધાની હારી નથી. બાકી બધા ધર્મોનું સન્માન, જો એ ધર્મો હોય તો. મારો સનાતન ધર્મ મને સૌનું સન્માન કરતા શીખવાડે છે. દરેકના પ્રત્યે સદભાવ, સર્વધર્મ સદભાવ. સર્વધર્મ સંભાવ નહીં, 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 નહીં. નો, નો મીન્સ નો. સર્વધર્મ સંભાવ નહીં. બધા ધર્મો ઇક્વલ છે નહીં, પણ સર્વધર્મ સદભાવ, યસ, યસ. રિલિજિયસ હાર્મની, બધા ધર્મો પ્રત્યેનો સદભાવ. પણ સંભાવ મારા જેવો તમારો, તમારા જેવો નો, મારા જેવો કોઈ નહીં, સનાતન જેવો કોઈ નહીં. આપણા ધર્મ પ્રત્યેનું આપણું આવું ગૌરવ હોવું જોઈએ. સર્વધર્મ સદભાવ. દરેકની પાસે કંઈક ને કંઈક સારું છે, એમાં કોઈ શંકા નથી. બધાની વૃત્તિ અને બધાની પ્રવૃત્તિ સારી નથી, એનું સમર્થન ન થઈ શકે. ફરીથી કહું છું, ઇફ યુ વોન્ટ ટુ કન્વર્ટ ધેમ ઇન્ટુ અ ગુડ હ્યુમન બીંગ. એક હિન્દુને સાચો ઇન્સાન બનાવે, એક ક્રિશ્ચનને સાચો ઇન્સાન બનાવે, એક મુસલમાનને સાચો ઇન્સાન બનાવે, એક શીખને સાચો ઇન્સાન બનાવે, એક બુદ્ધિસ્ટને સાચો ઇન્સાન બનાવે, એ કામ ધર્મનું છે. ઇન્સાનને કન્વર્ટ કરીને મુસલમાન કરે, ઇન્સાનને કન્વર્ટ કરીને ક્રિશ્ચન કરે, ઇન્સાનને કન્વર્ટ કરીને કંઈક બીજું બનાવે, ધર્મનું કામ એ નથી. ધર્મનું કામ अच्छे इंसान बनाना. તો સનાતન ધર્મ, એના જેવો દુનિયામાં કોઈ ધર્મ નથી. બાકી તો ધુતારાઓ બહુ ફરે છે અને તમને એવું સમજાવે ને તમારા મન ઉપર એટલા આક્રમણ કરે. આપણા સનાતન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી દુનિયામાં. એટલે સર્વધર્મ સદભાવ, હા, એ મારો સનાતન ધર્મ શીખવાડે. બધા એનું સારું છે, બહુ બધા સારા છે, કોઈની નિંદા નહીં, કોઈની નિંદા નહીં. બધાય ધર્મ હારા, પણ ઈવડા એ જે પ્રવૃત્તિ કરે છે ને એની જે વૃત્તિ છે એ હારી નથી ભાઈ, એ હારી નથી. સનાતન વૈદિક હિન્દુ ધર્મ જેવો શ્રેષ્ઠ વિશ્વની અંદર બીજો કોઈ નથી. સાવધાન.
તમારા ગ્રુપનું લોહી તમારા શરીરમાં છે, એ તમારું જીવન છે, એ તમારું જીવન છે. મેં એવું સાંભળ્યું છે કે એવા ખેલ કરે કે તમારા દેવ છે એ પાણીમાં ડૂબી જાય અને ઓલો ક્રોસ છે તો એ તરે, કે જે પોતે ડૂબી જાય તમને શું તારશે, જે તરે છે એ જ તમને તારશે. ને આવું બધું ભરાવે. ભોળુડા બિચારા આપણા, નહીં તો કેવું જોઈએ, હવે બેને અગ્નિમાં નાખો, खबर पड़े. मतलब ये खेल क्यों? और ये खेल करना बड़ा छीछरापन है. જેનામાં અંદર પોતાનામાં દમ ન હોય નહીં આવા બધા ખેલ કરે. સનાતન ધર્મ ઉપર આટલા આક્રમણ થયા છે. सनातन धर्म अपने बलबूते पर टिका है. आज तक कोई इसको मिटा नहीं पाया, न कोई मिटा सकता है सनातन धर्म को, क्योंकि ये सनातन है. ये न नूतन है, ये न पुरातन है, ये सनातन है. सनातन नो अर्थ था इटर्नल. कोई नहीं मिटा सकता इसको. અને એ સનાતન ધર્મના આપણે અનુયાયી, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે, આપણને આ સનાતન ધર્મ પ્રાપ્ત થયો છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. શું કામ શ્રેષ્ઠ છે એ પણ કહું, કારણ કે બધાનો સ્વીકાર કરે છે, બધાની સાથે પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. એ સનાતન ધર્મ એમ કહે છે કે સમગ્ર વિશ્વની અંદર જે છે, ખાલી મનુષ્યો જ નહીં, જે પ્રાણીઓ, જે જીવો, એ બધા એક કુટુંબ છે, એક પરિવાર છે. વસુધૈવ કુટુંબકમની વાત કરે. યત્ર ભવતિ વિશ્વમ એક નીડમ. અને એક નીડ, એક માળામાં એક પરિવાર રહેતો હોય. આ વિશ્વ એક માળો છે અને એમાં જેટલા આપણે છીએ, તમે અલગ અલગ ઉપાસના, અલગ અલગ ધર્મ, અલગ અલગ તમારી બિલીફ સિસ્ટમ ફોલો કરો, નો પ્રોબ્લેમ, ઇટ્સ યોર ચોઇસ. પણ આપણે બધા એક જ પરિવારના છીએ. એટલે બધા ધર્મો સારા છે, પણ મારો જે છે એ સૌથી બેસ્ટ છે. માટે સર્વધર્મ સદભાવ, યસ, પરસ્પર સદભાવ.